શું તમને પણ અજાણ્યા નંબરથી પોલીસ કે સીબીઆઈ બનીને વોટ્સએપ કોલ આવે છે? તો સાવધાન, ડિજિટલ અરેસ્ટના નામે લોકોને લૂંટના ભેજાબાજોનો વારો કાઢવા હવે સરકારે સીધી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને 4 મોટા આદેશ આપી દીધા છે. કયા છે આ 4 મોટા આદેશ? આવો સમજીએ. પહેલો આદેશ, સરકારે વોટ્સએપને સીધો આદેશ આપ્યો છે કે ફ્રોડ કરનારાઓના માત્ર નંબર જ નહીં પરંતુ તેમના મોબાઈલનું ડિવાઇસ આઈડી જ બ્લોક કરી દો. ડિવાઇસ આઈડી એટલે કે મોબાઈલનું આધાર કાર્ડ. એકવાર બ્લોક થયું એટલે એ ફોનમાં બીજી કોઈ પણ રીતે વોટ્સએપ નહીં ચાલી શકે. બીજો આદેશ, વોટ્સએપમાં હવે સ્કાઇપ જેવા કડક સેફ્ટી ફીચર્સ પણ લાગુ કરવામાં આવશે જેથી નકલી પોલીસ બનીને આવતા કોલ્સને પહેલા જ રોકી શકાય. ત્રીજો આદેશ, સ્કેમર્સ ફ્રોડ કરીને એકાઉન્ટ ડિલીટ કરી દે તો પણ બચી નહીં શકે. નવા આઈટી નિયમો મુજબ ડિલીટ કરેલા એકાઉન્ટનો ડેટા પણ 180 દિવસ સુધી સાચવવો પડશે જેથી તપાસ એજન્સીઓ તેમને સરળતાથી પકડી શકે. અને ચોથો આદેશ, મોબાઈલમાં છુપાઈને ડેટા ચોરતી ખતરનાક એપીકે અને નકલી એપ્સને પણ બ્લોક કરવામાં આવશે. યાદ રાખો, અસલી પોલીસ ક્યારેય તમને વોટ્સએપ વિડીયો કોલ કરીને એરેસ્ટ કરવાની કે પૈસાની માંગણી નથી કરતી. જો આવો કોઈ કોલ આવે તો ગભરાશો નહીં, તરત જ તેને કટ કરી દો અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરો. આ માહિતી તમારા પરિવાર અને મિત્રોને શેર કરીને તેમને સુરક્ષિત કરો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.